હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારું એક ન્યૂ વ્લોગની અંદર. જય માતાજી, જય દ્વારકાધીશ. તો ભાઈ અત્યારે અમે આવેલા છીએ એક જગ્યાએ, વોન્ટેડ જગ્યાએ, ને આ વ્લોગ છે ભાઈ ઘનશ્યામભાઈનો. જો તમને આ જગ્યા હું દેખાડું. તમે આ જગ્યા જો, તમે તો આટલી જગ્યા છે. અહીંયા અમારે આજની રાતમાં અમારે કેમ્પિંગ કરવાની છે, બરાબર. અને કેમ્પિંગમાં જો અમને તમે એક આ ભાઈબંધ ને હું ને જે તમે આગળ પેલા વિડીયોમાં જોયો એને, એ 3 જણા અમે છીએ અને આજની રાત અમારે અહીંયા કાઢવાની છે. તો ભાઈ અત્યારે હે ને જાય છે એમની અંદર સામાન લેવા, કેમ કે જે વસ્તુની આપણે જરૂર છે એ વસ્તુ આપણે રાખવી પડે. તો જો ગાડી લઈને નીકળી જાય છે. હવે મેંગી ને એવું લઈ લીધું સામાન, જો તમે મેંગી લઈ લીધી છે. હવે ગાય ટમેટા ને એવું લઈ લીધું, સામાન પૂરો થઈ ગયો બધો. હવે આપણે જગ્યાએ મળી બરાબર. તમે સામાન દેખાય તમને તો આ ગોદડા ને પછી આ ભાઈબંધ પાસે સામાન જરૂર અમારો આ કેમ્પિંગ નો સામાન બધો થઈ ગયો. પણ ગામમાં જો લેવાય કે અમે લેવાય લઈને આવીએ કે આગળ લઈને આવું, બરાબર. તો જો અડધે મૂકીને જો છે હવે આવે તો મારે અહીંયા તપવાનું, બરાબર. કેડે ઉભા રાખીને વી ગયો તમે રસ્તામાં જો આઈડી કાંઈ નહીં. હવે આઈડી માણસો વટતા હોય તો આ શું લાગે, હું તાબડા વેસવા વાળા લઈ ગઈ ને અમારા આ ભાઈ બંધરો આવડો હાથ અત્યારે ને કેમ્પિંગ ની જગ્યા આપણે અંદર ગોતી લીધી છે. તંબુ હતું જો ગોઠવાઈ ગયું ને ભાઈ ચૂલો જગવે છે, કેમ કે બનાવવાની આપણે મેંગી. તો જોઈ એ જગ્યા બાકી તમે જોઈ શકો, વોન્ટેડ છે કે દેખાતું જો આવી જગ્યા છે. અત્યારે વસ્તુ સામાન ગોઠવાઈ ગયું હોય. તો ભાઈ અત્યારે ને ડોસા હે બધી ગોલી ની તેલ લેવા ની શાકુ લેવા મોળ શું હે ને ડુંગળી નો લેવા ડુંગળી નો લેવા અડધું આમ થાય, અડધું ઉતારમાં બધું બફાઈ ગયેલું થોડું હાલ લાગે. બફાઈ ગયેલું તો કેમ હાલ લાગે જોયું છે, બરાબર. બફાઈ ગયેલું આવનું થોડું સારું લાગે, જોયું જાય. હવે બફાઈ ગયેલું તો વધારે સારું પડે. શું કરું ખોટું બગડે નહીં. અત્યારે ભૂખ લાગેલું હોય, ખાધું તો અમે નહીં આમ થાય આમાં, બરાબર. બધું હોય તો ગાઈસ હવે અમે જે અમારો સામાન ભૂલાણો એ લઈ આવી, બરાબર. તો હવે અત્યારે તો આવી છે, બરાબર. તો ફોનમાં ચાર્જિંગ નહીં એના માટે તો આ હારે છેડી લાંબી રાખેલી છે. તેલ ભૂલાઈ ગયું, બોલો મહેમાન કહેતા તો તેલ લેવા જા, તો અમે તેલ લેવા જઈએ છીએ. તો વિડીયોમાં બના રહેતો છેલ્લે સુધી. A few moments later. પડચાવી જાય તો વાત લગરી કેડો દી દેવું છે. તો ગાઈસ આપણે તપેલી ચડાવી દીધી છે સુલે, બરાબર. ને બત્તી રાખી દેખાય નહીં એટલા માટે બત્તી રાખેલી છે. અને હવે જો અમારે બધું મોળાઈ ગયું છે, હવે ખાલી બનાવવાની તૈયારી છે. હવે એને મારા ભાઈ વિડીયો ઉતારે હાલે બધી પકડે. હવે હું આ બધું લઈ આવું અને આ ભાઈ તો એની મોજ કરે, બરાબર. એની રીતે કરે છે, હવે આપણે આપણી રીતે કરવું હોય. લેતા પછી ઘનશ્યામભાઈ મેંગી બનાવે છે, જોઈ કારીગર હે ભાઈ અમારે. કારીગર તો નહીં ભાઈ, નવાણિયા સી, બરાબર. હવે આમાં જેમ બને એમ અત્યારે ખાવા હાટું તો બનાવવું દો હે. તો આ બધું સામાન આવજો, દેખાડ ભાઈ, દેખાડ ભાઈ. એટલે તમે જે સામાન છે બધું સામાન આવજો, વટાણા, ડુંગળી, મરચા, બધું સામાન આવજો હે. તો ભાઈ પેલા તો મેંગી ને એવું બનાવી નાખી, પછી જોઈએ આપણે કે આગળ આપણો સફર કેવો રહે છે. અહીંયા તમને દેખાડી એક વસ્તુ દેખાડું તમને, હું વિડીયોમાં દેખાય તો તમને જોવામાં કઈ જગ્યાએ ગયું એટલામાં તો હા જરા આખું તમ કાંઈ જો જાય ભાઈ માથે હજી તે હતું એક ની 2 હતા એટલામાં તે હતું અહીં નહીં જો માથે જરૂર બેઠો જરા બે છે જરા જો દેખાય તો ભૈયા ગયા હું છે જરી કમેન્ટ કરીને કહી દેજો. ઓકે તો ફાઇનલ છે મેંગી બની ગઈ છે, તૈયાર થઈ ગઈ. મિત્રો આપણી તો મેંગી બની ગઈ છે. અમારા ભાઈ આ થોડીક દલવાડ દીધી છે આમ પર હમું દો દરેક ભાઈ અમારે દરેક દલવાડ દીધી છે. कौन है ये लोग? પણ દલવાડી જેલી ખાવી તો હે. અને મેં આ પછી સલાડ બનાવી નાખ્યો હે. જો તમે ગાઈસ ખાવા બેસી જશે અમે ને મેંગીને એવું બની ગયું છે. કેવોની ભૂખ લાગી છે, ઘણી વાર લાગી ત્યાં માઈને બની અને વાગી જાય ત્યારે 10:30 હેઠે તમે ખાધું ને હવે તો મિત્રો બધું રેડી થઈ ગયું છે, ખાઈ પી લીધું છે અમે અને અમારું ટેન્ટ પણ રેડી જ છે. અને અમારા ગાઈસ અમે અમારા એક ભાઈબંધ હારે હતો, તમને થોડોક અમથો વિડીયોમાં દેખાણો હોય તો એ ભાઈબંધ અમે મૂકવા આવ્યા, થોડુંક ઘણું આમાં હાલીને આવ્યા અમે.
થોડીક ઉધરી થઈ ગઈ અને હવે એ ભાઈબંધને અમે મૂકવા આવ્યા હા. તો હવે ભાઈબંધારે આપણે થોડોક પ્રેન્ક કરવાનો છે અને પ્રેન્ક કરવાનો એવો છે કે હવે એ ભાઈબંધ એકલો નાખું તો અમારે એ બીજો હારે હતો એ હવે બીજો ફોન અમે હવે એને ફોન કરી બરાબર. એને ફોન કરીને કહી ગયો તું ને અહીંયા સુઈ જા અને અમે હવે અહીંયા સુઈ જાય બરાબર. જો હું એનું રિએક્શન રહી જોઈએ હવે શું કરા બેઠો રહું. તો હવે અમે આવતા ને અમે અહીં સુઈ જઈએ હવે હો. ઓકે હાલો એટલે હા જો અમે ગામમાં જાય છીએ કાંઈ વાંધો નહીં તાર હોઈ જા બસ. એક કામ છે કે તું નાન્ય હોઈ જશે એટલે ખોટું ન કહેતા હાસું કહેવું તને એક ભાઈબંધ નો ગોતીડો હે ને ફોન આવ્યો કે આવવાનું છે કે જાય ગોતીડો ને આને કારખાને ફોન આવ્યો કે નહીં કે ઘડીક જાવું તો એમ એવું છે તો પછી શું કરું તારે કાંઈ જાવું હું એકલો હું તો અહીંયા. હા એમ તો ભાઈબંધ જીગર વાળો ભાઈ ભાઈ એને A few moments later. ને વિડીયો તમને પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં એન્ડ સુધી રહેજો. હજી આપણે નાઇટ હજી પૂરું નથી થયો વિડીયો આપણો ને હાથે હું બનાવ બને અમારે હું ઘટના થાય એ પછી વિડીયોમાં આગળ જોયા રહેતો અને વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં કોમેન્ટ જરૂર કરજો કે હવે આગળ આની પછીનો જે વિડીયો બનાવી અમે હવે કેમ્પનો બનાવી કે ન બનાવી બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો હજી. હવે અહીંયા હે ને રોજડા વટે કેમ કે જો અહીંયા મોસ્ટ ઓફલી રોજડાની જગ્યા હે કે પાણી વટે તો અહીં વટી જાય ને અહીં હેઠે વ્યા જાય આ જગ્યા છે આપણે અહીં નીચે વ્યા જાય તો લીન ભાઈ અહીં રોજડા વચ્ચે ભાઈ અમારી માથે આવ્યા ને તો ભાઈ અમારો ભાઈ હાવ રેડી છે અમે કેમ કે અમે તો એને આમાં હુતા છું જો ઉપરથી ઠેકડા મારીને અહીં આવે કેમ કે વાડ છે એટલે ઠેકડો મારીને આવી શકે છે પણ એનું કંઈ નક્કી નહીં. તો અમે તો ભાઈ રેડી છે કેમ કે અમારી માથે આવ્યા તો અત્યારે કંઈક છે અહીંયા શું છે કે જોવું પડશે મોટી બધી કરી છે ભાઈ કંઈક છે જો તમે જોઈ શકો જાહેર થઈ જતા હતું પણ શું હતું દીપડો હે નહીં. તો ગાઈસ ખાઈ પીને બેઠા છીએ અમે બરાબર. તાપવા આવે અને તાપનું કરી નાખ્યું અમે તો કે ઊંઘ તો એમ ઘડીક વારમાં કાંઈ આવવાની નહીં બરાબર. તો કેટલા ખબર છે 11:30 જેવું થઈ ગયું તો રાતના 11:30 થઈ જાય બરાબર. ફીડ 11:30 છે ને હા તો તો ગાઈસ રાતના અત્યારે 12 વાગી જશે ને હવે અમારે હોવાની તૈયારી છે. તો હવે અત્યારે સુધી એમને કંઈ એવું કાંઈ દેખાણું નહીં બરાબર ને હવે હોવાની તૈયારી કરી છે. તો હાથે પણ કાંઈ પણ હલચલ થાય એટલે વિડીયો આપણે તરત જ શૂટ કરી લેવો અને બધા મિત્રોને ગુડ નાઇટ અને હવે મળીશું સવારે બરાબર. ગુડ નાઇટ. Next morning. તો ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના 7:30 થઈ ગયા છે વાગી જાય ઊંઘ આવતી એક દાદા આવતા હાથે તાણી બોલતા હતા જગાડજો ને હાથે ઊંઘ પણ એમ આવી ગઈ. તો અમારું તંબુ અમારા ભાઈ હુતા હે તો ગુડ મોર્નિંગ મિત્રો જાગી જાય બરાબર. અમારો સામાન પણ એમને પીડ્યો છે હા થોડું ઘણો અવાજ આવતો પણ હું ક્યાંય રાયગા ભેગા નહોતા બરાબર. અમને શું એ છે પણ હતા એટલે જ ને હાથે કોઈક લગભગ બંધન કાપતું એટલે ને હાથે ઠક બોલતું અમને કે હું એ છે પણ હાથે કોઈક બંધન કાપતું હતું આમ ઓલી બાજુ તો ઓલી વાડી છે કે નહીં એ બાજુ ઠેઠ હાથે મી તો અહીંયા ઠેઠ હુતા તમને ના રહેતે તો દેખાતું નહીં તો આવી રીતનું હતું બાવળી હતા. ફાઇનલી કેમ્પ પૂરો થઈ ગયો તારા ભાઈ.